टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર કચ્છમાંથી કે જ્યાં 154 વિદ્યાર્થીઓએ એક સાથે શાળા છોડી દીધી। ભુજના ખાવડા પાસે ભારતનગરના વિદ્યાર્થીઓનું ડ્રોપ આઉટ। સ્થાનિકોની સ્વતંત્ર શાળાની માંગ નહીં સંતોષાતા રોષ ફેલાયો। વાલીઓએ કથળતી શિક્ષણ પરિસ્થિતિને લઈ બાયો ચડાવી। વિદ્યાર્થીઓ જર્જરિત પેટા વર્ગમાં અભ્યાસ કરતા હોવાથી હાલાકી, જર્જરિત ઓરડા અને શેડ નીચે અભ્યાસ ચાલતો હોવાથી હાલાકી પડી છે। 6 વર્ષથી રજૂઆત બાદ પણ શાળા નહીં મળતી હોવાની રાવ। મુખ્ય શાળા પેટા વર્ગથી 2 કિલોમીટર દૂર। 6-7 વર્ષથી સરકારને રજૂઆતો કરી છે। ગાંધીનગર લેવલે 2-3 વખત આપણે દરખાસ્તો મોકલેલી છે। આપણા ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, બધાને લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆત કરી છે। તેમ છતાં પણ અમને શાળાની મંજૂરી આપવામાં આવતી નથી। અને અમે જ્યારે પ્રવેશોત્સવ હતો ત્યારે પણ શાળાનો બહિષ્કાર કર્યો છે। ટોટલ અત્યારે 154 વિદ્યાર્થીઓ શાળા ડ્રોપ આઉટ કરી છે અને અગાઉ 25 વિદ્યાર્થીઓએ એડમિશન જ નથી લીધા। 6 વર્ષથી અમે આ સ્કૂલ પાછળ દોડીએ છીએ। કોઈ પણ અમારે હજી સુધી કોઈ પણ જવાબ મળ્યો નથી મંજૂરી મળતી। આ છોકરા છે આ સેટમાં તૂટેલા રૂમ છે તેમાં ભણે છે। અમારી બહુ તકલીફ છે, કોઈ પણ વ્યવસ્થા નથી। એના માટે આ અમે પગલો ભર્યો છે। આપને જણાવી દઈએ, મુખ્ય શાળામાં 75 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી છે, જ્યારે પેટા વર્ગમાં 154 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। પરંતુ પેટા વર્ગ જર્જરિત હાલતમાં છે અને શેડ નીચે ભણતર ચાલે છે, જેને લઈ વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ લઈ લીધું। કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ ભારતનગરમાં સ્વતંત્ર શાળા બનાવવાની માંગ કરી હતી, પરંતુ કોઈના કારણોસર દરખાસ્ત રદ થઈ અને યોગ્ય ઉકેલ નહીં આવતા વાલીઓએ શાળામાંથી વિદ્યાર્થીઓના નામ કપાવી દીધા। જિલ્લા લેવલના સ્થાનિક તંત્ર આપણે એવા પ્રયત્નો હશે કે જે જગ્યાના અભાવે જે કારણસર નામંજૂર થઈ છે એ કારણસર આપણે સરપંચશ્રીએ સૂચિત જમીન પણ આપી છે। હજી એ પ્રક્રિયા ચાલુ છે। સર્વેનો એનો જે પણ પ્રક્રિયા જે હશે જમીનની એ સર્વે આપણે પૂરી કરશું। ત્યાં જે રૂમ બાંધકામની જે અમારી સમગ્ર શિક્ષાની જે પ્રોસેસ છે એ રૂમ જો ત્યાં બની જાય અને આ વિસ્તારને એક નવી સ્વતંત્ર શાળા મળે એવા અમારા તંત્રના હકારાત્મક પ્રયત્નો ચાલુ રહેશે। આ બાબતે સરકાર અને જિલ્લાનું તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી લોકોની માંગ છે। જો ઉકેલ ના લવાયો તો વિદ્યાર્થીઓનું ભણતર અને ભવિષ્ય બગડશે।